બહુ મજા આવે એવું કાંઈ ઘટે જ નહીં. હું પહેલી વાર આવ્યો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ. ચાપેડાથી થોડુંક અંદર આવ્યું હે. 1008 શિવલિંગ બની અહીંયા મંદિર. શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો મહાદેવ અને જય દ્વારકાધીશ જો આપણે નીકળી ગયા છીએ હરવે ચાપેડા બાજુ. અને વ્યવસ્થિત લાગે ને જોજ બરોબર ને આ એમ. અને ધીમે ધીમે આવી ગયું ચાપેડા બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપેડા. આ મેઇન ચાપેડાનો રોડ છે. અને અહીંયાથી સીધા આપણે નીકળ્યા છીએ. અને ચાપેડાથી આપણે જવાનું હોય અંદર, જમણી સાઈડ અંદર છે. આપણે ગામનું નામ તો નથી ખબર. ત્યાં 1008 શિવલિંગ બનાવ્યું હોય મંદિર. આમ ટૂંકમાં ગ્રાઉન્ડમાં શિવલિંગની સ્થાપના કરી છે. અને બહુ મસ્ત જગ્યા છે. એટલે આપણે ત્યાં જઈએ છીએ. જો કાચો રસ્તો ચાલુ થઈ ગયો હવે. અને આપણે ધૂળની ડમરીઓ ચડાવતા જઈએ છીએ. જો તમને બતાવું ધૂળની ડમરીઓ કેવી છે. એટલે રાજુ કાકાને વત્સલને મેં કીધું તમે આગળ નીકળી જાઓ ને કે તમે ધૂળ જમાવા પર આવી જાઓ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. એટલે ભાઈ જો આપણે ધૂળની ડમરીઓ ચડાવતા નીકળાઈ હરવે. અને બસ જો આપણે ફાઇનલી પહોંચી ગયા. ત્યાં ટ્રાફિક બહુ હતું. બહારથી મહેમાન આવ્યા હોય ને એટલે એ લોકો પણ દર્શન કરવા આવ્યા હતા. ને આપણે પહોંચી ગયા દર્શન કરવા માટે. અંદર એન્ટ્રી લઈ લીધી. એટલે મેં કીધું પાર્ક કરી દે ગાડી. તો વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ. ચાપેડાથી થોડુંક અંદર આવ્યું હે. 1008 શિવલિંગ બની અહીંયા મંદિર. તો વિડીયોમાં બન્યા રહેજો. તમને દર્શન કરો. બહુ મસ્ત જગ્યા, કાંઈ ઘટે નહીં હોય. દર્શન કરવા આવવા જેવું હોય. વિડીયોમાં બન્યા રહેજો. તમને દર્શન કરાવો. નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મજા આવે એવું. ચૂડાનું પાણી એમ ને. નજીક આવતી હવે 1008 શિવલિંગ છે. હવે 1008 શિવલિંગ આવેલી છે. બહુ મસ્ત મંદિર બનાવ્યું છે ભાઈ. હાલો તમને દર્શન કરાવું. અમે કઈક હવન ચાલુ હે. હવન બહુ મસ્ત મંદિર બનાવ્યું. અહીંથી આમ પછી આખું ફરી અને પાછું વળી બાજુ. બહુ મજા આવે એવું કાંઈ ઘટે જ નહીં. હું પહેલી વાર આવ્યો. હવે થોડોક ઝડપથી વિડીયો ઉતારો છો કારણ કે સૂરજ નારાયણ હવે જાય છે. સૂર્યાસ્ત થાય એટલે વિડીયો સરખો ઉતરશે નહીં. છતાં વિડીયોમાં બન્યા રહેજો. જેટલો ઉતરે એટલો ઉતારું. નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.
અમારા વત્સલભાઈ જો ચડાવે બાપુ પાછળ આવેલા આવે તો વત્સલભાઈ ચડાવે છે જો આ અમારા મનીષભાઈ કાકા દર્શન કરતા જાય 1008 વાર દર્શન કર્યા 1008 હો પૂરા તું કઈ કેવી જગ્યા લઈ ગઈ તને બહુ જ મસ્ત એકવાર તો આવું જ જોઈએ બહુ મસ્ત જગ્યા 1008 શિવલિંગ છે પૂરી હજી તો અમે અડધે પહોંચ્યા ખાંજા ટાણું થઈ ગયું એટલે સરખો ટૂંકમાં જોઈએ એવો વિડીયોમાં તમને નહીં મજા આવે પણ આવવા જેવું હોય બહુ મજા આવે એવું એમ જો આખું જો વ્યૂ જો બહુ મજા આવી પણ કાંઈ ઘટે નહીં હજી આમ હાલ્યા છે હજી આગળ કંઈક છે હવે બધે કી છે આપણે જો ઓલા બધે કામ પહોંચી ગયા એમ આગળ હજી મંદિર છે બાપુ કે હજી અહીંથી જો રાઈટ ટર્ન માર્યો અમારે દ્રષ્ટિબેન હાલ્યા જઈએ બાપુ હાલ્યા જઈએ ધીમે ધીમે વત્સલભાઈ અડધે પૂગી ગયા અડધે હું જો કે આમ તો પૂગવા આવ્યા જો અહીંયા લગી પૂગી ગયા ડોલ લઈને ડોલ તો છેટ લગી મૂકી જ નહીં દ્રષ્ટિ વત્સલ બાપુ હો વીરપુરમાં ને પેલા પ્રસાદી દેવા માટે વીરપુરમાં કેવી સિસ્ટમ હતી આમ ડોલ લઈને નીકળ્યા ફટાફટ એમાં હા એમ આ ડોલ લઈને ભોળાનાથને જલ ચડાવે છેટ લગી આમ કે બધી શિવલિંગ જ તો લઈ જ દેવી ભલે રાત પડી જાય કા વત્સલ બહરાટી બોલાવી જો વત્સલ એ પણ બાપુ એમ કે વાહ મોટા વાહ હા મંદિરના બાપુ આવીને એમ કે વાહ મોટા તું આચો ભોળાનાથનો ભગત હો ભાઈ બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર ફોટો પાડી અહીંયા હજી આમ આગળ છે હજી આ સાઈડ તો ચાલુ જ છે આ સાઈડ અહીંયા પૂરું હા નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ મંદિર આવ્યું આપણે જઈએ દર્શન કરવા માટે અને સાંજે ટાણું થઈ ગયું એટલે ફટાફટ વિડીયો ઉતારીએ વિડીયોમાં નવા આવ્યા તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો કહી દો ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો હા એમ વત્સલભાઈએ કીધું એમ કરવાનું છે આપણે ફાઇનલી હવે વ્લોગ એ પૂરો થયો બધાને મજા આવી કે નહીં બહુ જ અહીંયા આવવા જેવું હે કે નહીં અને બહુ મજા આવી મને ખુદને મજા આવી બહુ એટલે બહુ મજા આવે એવું તમે આવો પણ દિવસના આવજો અમે મોડા આવ્યા હતા એટલે તમારે વ્યવસ્થિત મજા આવે કારણ કે રાત સાંજે ટાણું થઈ જાય એટલે તમારે ફોટા બોટા પાડવા હોય તો હરખા નહીં આવે અને વિડીયોમાં મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો લાઈક શેર સબસ્ક્રાઇબ હવે પરફેક્ટ થયું બરોબર હવે કરી નાખજો હાલો લાઈક શેર સબસ્ક્રાઇબ નું બોલો તો રાજુ કાકા રાજુ કાકા શેર કરો સબસ્ક્રાઇબ કરો રાજુ કાકા